આજે આપણે ભીંડાનું શાક બનાવીને તૈયાર કરીશું. તો અહીંયા ભીંડા છે એમાં સમારીને રાખ્યા છે. હવે ગેસ ઉપર પેન રાખી અને પેનની અંદર આપણે 2 ચમચી જેટલું તેલ નાખી દઈશું. તેલ ગરમ થાય એટલે એક મરચું છે એ મેં તળવા નાખ્યું હતું. 2 ફાડા કરી અને મરચાંને પહેલાં આપણે તળી અને કાઢી લઈશું આ રીતે. હવે એ જ સેમ તેલમાં જ આપણે શાકનો વઘાર કરી દેવાનો છે. તો શાકની અંદર ભીંડાના શાકની અંદર જો તમને લસણની ચટણી પસંદ હોય તો લસણ અને લાલ મરચું નાખીને ટીચીને નાખી દેવાનું. અહીંયા મેં જીરું, હિંગ અને હળદર નાખી છે અને સાથે આપણે હવે ભીંડા સમારેલા છે એ નાખી દઈશું. ભીંડા એકદમ સરસ એવા આપણે સાતળી લેવાના છે તેલમાં જ, નહીંતર શાક છે એ ચીકણું બનશે. પરંતુ જો તેલની અંદર જ ભીંડાને આપણે 2 થી 3 મિનિટ માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને કૂક કરી લો તો તમારા ભીંડા છે ક્યારેય ચીકણા નહીં થાય અને એકદમ ખુલ્લું શાક એકદમ સરસ બનીને તૈયાર થશે. હવે અહીંયા 3 થી 4 મિનિટ જેવો સમય થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, લાલ મરચું નાખીશું અને ધાણા જીરું નાખીશું. એને પણ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની. હવે ખટાશ માટે તમે આમચૂર અથવા તો લીંબુનો ઉપયોગ અહીંયા કરી શકો છો. અને જો આમચૂર અને લીંબુ નથી નાખવા તો વિડીયો છેલ્લે સુધી ખાસ જોજો. હું તમને આગળ પણ બતાવીશ કે ન નાખવા હોય તો શું કરું. હવે બધા મસાલા નાખીએ ત્યારે ગેસની ફ્લેમ લો કરી અને પછી એને કૂક કરવાના. તો શાક તમે એમને પણ બનાવી શકો છો. અહીંયા મેં ટમેટાં નાખી અને બનાવ્યું છે જેથી બીજી ખટાશ નાખવાની જરૂર નથી. જો ન હોય તો તમારે નાખી દેવાનું. જો ટમેટાં વગરનું પણ તમે શાક બનાવશો તો પણ આ શાક એકદમ સરસ થશે, બિલકુલ પણ ચીકણું નહીં થાય. જો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને મારા વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ટમેટું નાખી અને કવર કરી અને 3 થી 4 મિનિટ માટે ગેસની ફ્લેમ લો રાખી અને પકાવવાનું છે. 3 થી 4 મિનિટમાં ટમેટું એકદમ સરસ પાકી જશે અને શાકનો કલર પણ એકદમ સરસ એવો આવશે. તો આપણું ભીંડા અને ટમેટાનું શાક બનીને હવે તૈયાર થઈ ગયું છે.